દર્શક મિત્રો, સ્વાગત છે ફરી વખત આજના નવા વિડીયોમાં। તો દર્શક મિત્રો, અમે ફરવા આવ્યા છીએ કચ્છના છેવાડા વિસ્તાર, મતલબ છેવાડા યાત્રાધામ ગણાતું જે નારાયણ સરોવર, કોટેશ્વર મહાદેવ। તો આપણે નારાયણ સરોવરની આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી મિત્રો આવીશું, કારણ કે ઘણા બધા આપણા મિત્રોને એવું લાગે કે આપણે ફરવા જઈએ નારાયણ સરોવર, પણ એ લોકોને ખ્યાલ હોતો નથી રહેવાનું શું વ્યવસ્થા, જમવાની શું વ્યવસ્થા અહીંયા છે। તો આપણે આ વિડીયોની માધ્યમથી સંપૂર્ણ મિત્રો માહિતી આપીશું, જેથી કરીને આપણા યુટ્યુબ મિત્રો તેમજ બીજા પણ મિત્રોને ખ્યાલ આવે આ વિડીયો જોઈને અહીંયા રહેવાનું કઈ રીતે છે, જમવાનું અને રહેવાનું કેટલો ચાર્જ છે, અને આનું કઈ રીતે જે સિસ્ટમ છે બુકિંગ સિસ્ટમ એ પણ મિત્રો આપણે આ વિડીયોમાં જણાવીશું। તો ચલો મિત્રો આપણે જઈએ અને સંપૂર્ણ માહિતી આ વિડીયો દ્વારા તમને દર્શક મિત્રો, આ જે રસ્તો છે જે માતાના મઠથી આવતો રસ્તો છે, જે નારાયણ સરોવર છે। આગળ તમે જઈશું તો કોટેશ્વર મહાદેવનો જે જવાનો રસ્તો છે, અને અહીંયા નારાયણ સરોવર છે મિત્રો। તો જે માતાના મઠથી લગભગ 60 કિલોમીટરની આસપાસ અહીંયા ખૂબ જ સુંદર મજાનું નારાયણ સરોવર છે। તો આપણે અહીંયા આપણે જઈ રહ્યા છીએ। તો દર્શક મિત્રો, આપણે આવી ગયા છીએ અહીંયા મુખ્ય ગેટે, અને મિત્રો અહીંયા આપણે અંદર જઈશું નારાયણ સરોવરમાં જે રહેવા જમવાની વ્યવસ્થા શું છે અને કેટલો ચાર્જ છે રહેવા માટે। એમાં વધારેમાં મિત્રો ખાસ એ પણ જણાવું કે અહીંયા યાત્રાળુ ઘણા બધા સ્કૂલ વાળા આવતા હોય કે મોટા વડીલો આવતા હોય, બસ લઈને આવતા હોય, અને અમુકને એવું થાય કે આપણે સાથે જોડે રહીએ, તો એની પણ મિત્રો વ્યવસ્થા છે, અને એ પણ એસી નોન એસી હોલની વ્યવસ્થા છે મિત્રો। તો આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપીશું કચ્છ નારાયણ સરોવર અન્નક્ષેત્ર અને ભોજનાલય તેમજ રહેવાની વ્યવસ્થા। જે આ બિલ્ડિંગ તમે જોઈ રહ્યા છો એ રહેવાનો વિભાગ છે। હું તમને અંદર જઈને પણ બતાવીશ। 2 માળનું બિલ્ડિંગ છે, અને વધારે લોકો હોય તો પણ અહીંયા સમાવેશ થઈ શકે એમ છે, કારણ કે ઘણા બધા સાથે આવતા હોય છે આપણા યાત્રાધામમાં ફરવા માટે। તો ખૂબ જ સુંદર મજાની સુવિધા છે મિત્રો। આપણે જઈ રહ્યા છીએ અંદર અને ત્યાંની માહિતી આપીશું। તો મિત્રો, ગેટની અંદર પ્રવેશ કરતા જ સમય જે આપણે અહીંયા દર્શાવવામાં આવ્યો છે એ સમયે તમારે આવવાનું રહેશે, અને સમયમાં અહીંયા આવતા જ તમને મિત્રો અહીંયા કાર્યાલય વિભાગ જોવા મળશે। અહીંયાથી તમે જમવાનું જે ટાઈમ ચાલુ હોય તો અહીંયાથી તમે પહેલાં તો અહીંયા તમારે ટોકન લેવાનું રહેશે। ટોકન લઈને પછી ત્યાં પ્રસાદ લેવા જવાનું છે, અને પ્રસાદ લીધા પછી તમે અહીંયા તમારા જે યથાશક્તિ પ્રમાણે દાન ભેટ લખાવી શકો છો, અને દાન ભેટ લખાવો એની તમને પાછી રસીદ પણ અહીંયા આપવામાં આવશે। દર્શક મિત્રો, હવે આપણે જઈ રહ્યા છીએ ભોજનાલય તરફ, અને ત્યાર પછી અહીંયા રહેવાની શું વ્યવસ્થા છે એ પણ મિત્રો આ વિડીયોમાં તમને બતાવીશું। તો દર્શક મિત્રો, હવે આપણે આવી ગયા છીએ નારાયણ સરોવર, કચ્છ ધરાના એવા નારાયણ સરોવર અન્નક્ષેત્ર વિભાગમાં, અને અહીંયા પ્રસાદી વિભાગ પણ પ્રસાદનો સવારના 11 થી બપોરના 2 થી સાંજના 7:30 થી 9 વાગ્યાનો। તો મિત્રો આપણે અંદર જઈશું, કારણ કે ટાઈમ બપોરનો થઈ ગયો છે અને પૂરો પણ થવા આવ્યો છે, અને બહુ જ ઓછા જે લોકો છે પ્રસાદી લઈ રહ્યા, કારણ કે એનો સમય પૂરો થઈ ગયો છે। તો દર્શક મિત્રો, અહીંયા હું તમને બતાવી દઉં છું, અહીંયાથી પ્રસાદનું વિતરણ નિઃશુલ્કપણે અહીંયા પણ કરવામાં આવશે। આપણા ગુજરાતના કોઈ પણ ખૂણે મિત્રો તમે જાઓ, ધાર્મિક સ્થળોએ જાઓ, તો નિઃશુલ્કપણે પ્રસાદનું ખૂબ જ સુંદર મજાનું તમને વ્યવસ્થા મળી જ રહે। તમે જોઈ રહ્યા છો અહીંયા રસોડો વિભાગ છે, જે આખું મોટું છે, અને અહીંયા પ્રસાદનું વિતરણ કરવાનું છે આપણા નારાયણ સરોવર કચ્છ ધરામાં, જે અહીંયા બહાર પ્રસાદી લઈ ગયા। તો દર્શક મિત્રો, જે કરે અહીંયા જોઈ રહ્યા તો પણ અહીંયા શેરો છે અને શાક છે, દાળ છે મિત્રો, અને ભાત છે અહીંયા તમે જોઈ રહ્યા છો મિત્રો। તો આ રીતે મિત્રો આપણા ગુજરાતના કોઈ પણ ખૂણે જાઓ તમને પ્રસાદનો સંપૂર્ણ મળી રહે છે। અહીંયા છાશ છે મસ્ત, અને અહીંયા રોટલી બની રહી છે, જે અહીંયા બતાવી રહ્યા છે મિત્રો, રોટલી બની રહી છે। તો આ રીતે મિત્રો નારાયણ સરોવરમાં તમે આવો તો અહીંયા જે મેં તમને સમય બતાવ્યો એ પ્રમાણે પ્રસાદી તમને અહીંયા જરૂરથી મળી રહે છે, જે દૂર દૂરથી આપણા અહીંથી મિત્રો આવતા હોય। અને અહીંયા મિત્રો જોઈ રહ્યા છો જે ટેબલ અને ખુરશીથી સુંદર મજાની વ્યવસ્થા છે ને, અને ભક્તજનો શ્રદ્ધાળુ લોકો પ્રસાદી લઈ રહ્યા છે,
આ રીતે આખો મોટો હોલ છે મિત્રો, અને ખૂબ જ સુંદર મજાનું અહીંયા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અને આ કચ્છનું છે એ ખૂણાનું એટલે કે નારાયણ સરોવર જે યાત્રાધામ છે, તો દૂર દૂરથી જે લોકો આવતા હોય છે એ માટેનો પ્રસાદનું ખૂબ જ સુંદર મજાનું અહીંયા આયોજન કરવામાં આવે છે. અને ખૂબ ભાવથી પ્રેમથી અહીંયા પ્રસાદ આપવામાં આવે છે. બહાર જઈશું અને ત્યાં મિત્રો રહેવાની શું વ્યવસ્થા છે, કઈ રીતે છે એ પણ મિત્રો બતાવીશું. તો દર્શક મિત્રો, અહીંયા જે કચ્છના નારાયણ સરોવરના અંત ક્ષેત્રની માહિતી આપી, પછી આપણે એસી અને નોન એસી માહિતી આપી, અને હવે આપણે આવી ગયા છીએ મિત્રો જે હોલ, અમુક જે યાત્રાઓ દૂર દૂરથી આવતા હોય બસ લઈને કે એમ, તો એ લોકોને કોઈ જાતની અગવડતા ન પડે અને બધા સાથે રહી શકે એ માટેની સુંદર અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે. અને હોલની વ્યવસ્થા છે મિત્રો, અને તમે જોઈ રહ્યા છો મિત્રો, અહીંયા ખૂબ જ સુંદર મજાનો મોટો એવી હોલ છે. અને અહીંયા 60 માણસોની સગવડતા છે. 60 હોય કે વધારે હોય એ એડજસ્ટમેન્ટ કરી શકે. પણ આ હોલ તમે જોઈ રહ્યા છો આખો મોટો, એનું જે આ એક મતલબ આ હોલનું જે ભાડું છે મિત્રો 4000 કહેવામાં આવ્યું છે. જે અહીંયાના સંચાલક છે એના દ્વારા 4000 રૂપિયામાં આખો હોલ તમને મળી રહી છે મિત્રો. અને જો તમારે એસી ચલાવવું હોય મિત્રો, તો એનું કંઈક પર યુનિટ ચાર્જ લાગે છે, એ તમે અહીંયા આવી નક્કી કરી શકો છો મિત્રો. તો આ રીતે મિત્રો અહીંયા જે નારાયણ સરોવર કચ્છ ધરાવવામાં આવેલું સુંદર મજાનું, તો આ રીતે મિત્રો તમને સંપૂર્ણ આ વિડીયો દ્વારા રહેવા જમવાની મિત્રો માહિતી આપણે આપી રહ્યા છીએ મિત્રો. અને હવે આપણે આવી ગયા છીએ ત્યાં યાત્રિકો માટેનો રહેવાની શું વ્યવસ્થા છે. તો મિત્રો તમે જોઈ રહ્યા છો આ નીચે આખો આ વિભાગ છે, રહેવાનો વિભાગ છે, અને ઉપર છે એ પણ રહેવાનો વિભાગ છે. તો આ રીતે 2 માળનું મોટું સુંદર મજાનું ત્યાં બિલ્ડિંગ છે. અને અહીંયા એસી અને નોન એસી એમ 2 વિભાગ છે. તો મિત્રો આપણે જોઈએ એસી નો જે કેવી વ્યવસ્થા છે, શું ચાર્જ છે, નોન એસીમાં પણ શું કેવી વ્યવસ્થા છે, શું ચાર્જ છે. તો આપણે અહીંયા 2 રૂમ છે એની મિત્રો આપણે માહિતી આપશું. તો મિત્રો આ જે રૂમ છે નોન એસી રૂમ તમને બતાવી રહ્યો છું. ખૂબ જ સુંદર મજાનો છે. દૂરથી આવતા યાત્રિકો માટેનું સારી વ્યવસ્થા મિત્રો અહીંયા કરવામાં આવી છે. ડબલ બેડ છે, અને સંડાસ બાથરૂમ છે, અને પંખાની વ્યવસ્થા છે મિત્રો. અને મિત્રો આનો ચાર્જ કહી દઉં તો 300 રૂપિયા છે ડબલ બેડના. અને જો તમારે એક્સ્ટ્રા બેડ જોતું હોય તો પર પર્સન 50 રૂપિયા. આ રીતે મિત્રો નોન એસી જે રૂમ છે એનો અહીંયા ચાર્જ તમને બતાવવામાં. હવે આપણે જઈશું એસી વિભાગ, જે એસી રૂમ છે એમાં. તો મિત્રો અહીંયા બાજુમાં જ આપણે એસી રૂમ છે. તો જે સુવિધા છે એક જ છે કે ડબલ બેડ છે, અને અહીંયા એસીનો છે. એસી એટલે આનો ચાર્જ મિત્રો 600 રૂપિયા. અને તમે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર મજાનો. અને જો તમારે મિત્રો એક્સ્ટ્રા બેડ જોતો હોય તો પર પર્સન 100 રૂપિયાનો ચાર્જ આ રીતે અહીંયા બતાવવામાં આવી રહ્યો છે મિત્રો. અને આ બાજુ છે મિત્રો સંડાસ બાથરૂમ એટેચ છે. તો ખૂબ જ સુંદર મજાનું અહીંયા કચ્છ દરાના ઠેઠ ખૂણા છેવાડા વિસ્તારમાં મિત્રો રહેવા અને જમવાની આપણે આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે યુટ્યુબ પરિવારને બતાવી રહ્યા છીએ. અને દર્શક મિત્રો, જો તમે અહીંયા સુધી પહોંચી ગયા હો તો તમારે અલગ પણ અહીંયા હું તમને જોવાલાયક સ્થળોની માહિતી હું તમને બતાવી રહ્યો છું, જે તમને ખૂબ જ ઉપયોગી નીવડશે અને વધારે માહિતી તમે અહીંયાથી મેળવી શકો છો. તો દર્શક મિત્રો, આ હતો અહીંયાનો કચ્છ ધરાનો જે છેવાડું જે બોર્ડર એરિયો કહેવાય, મતલબ જે આપણું ગુજરાતનું એકમાત્ર યાત્રાધામ જે નારાયણ સરોવર, ત્યાંનું આપણે દૂર દૂરના જે યાત્રિકો આવતા હોય છે એમના માટેનું રહેવાની અને જમવાની સંપૂર્ણ આ વિડીયોમાં માહિતી કવર કરી છે. તો દર્શક મિત્રોને જણાવવા વિનંતી કે આ વિડીયો શેર કરે, જેથી કરીને દૂર દૂરથી આવતા લોકોને આ માહિતી મળી રહે અને એ લોકોને કોઈ જાતની અગવડતા ના પડે.
એ માટે આપણે આ વિડીયો બનાવ્યો છે. તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો, અને વધારે માહિતી માટે આપણી ચેનલ પર સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને અવનવા ફરવાલાયક સ્થળના અલગ અલગ ધાર્મિક વિડીયો તમને મળતા રહે. તો અહીંયા આપણે વિડીયો પૂરો કરી છીએ. હર હર મહાદેવ, જય સિયારામ, જય માતાજી.